તો અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ચોમાસામાં સ્માર્ટ સિટી ખાડાનગરી કે ભુવાનગરી બની જાય છે। અમદાવાદના ન્યૂ રાણીપથી કાળીગામ રોડની હાલત છેલ્લા 6 વર્ષથી ખરાબ છે। સ્થાનિકોનું માનવું છે કે રોડ બનાવવામાં પણ તંત્ર ભ્રષ્ટાચાર કરે છે। રોડ બનાવે છે અને માત્ર 3 થી 4 મહિનામાં જ તૂટી જાય છે। છેલ્લા 6 મહિના પહેલા ડ્રેનેજ કામગીરી દરમિયાન રોડ તૂટી ગયો હતો, ત્યારબાદ બન્યો જ નથી। એએમસીમાં ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવે છે, પરંતુ ફરિયાદનો નિકાલ ક્યારેય થતો જ નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ આપ્યા બાદ પણ રોડ રસ્તાની હાલતમાં કોઈ સુધારો થતો નથી। સમસ્યા તો મારા લોકો પબ્લિક પડતી રહેશે। આજે ગટરનું કામ ચાલો, બિલ્ડિંગ વાળો ચાલે છે, એ લોકોના લીધે બધું રસ્તો ખરાબ છે। કાળીગામથી રાણીપ જાય, ન્યૂ રાણીપથી આગળ કાળીગામથી જ્યાં અંડરપાસ છે ત્યાં કાળીગામ વાળાને નીકળવાનો રસ્તો વરસાદમાં તો રહેતો નહીં બને ત્યાં બધા ગનારમાં પાણી ભરેલું છે। 4 થી 5 મહિનાથી રસ્તો ખરાબ છે। આ ગટર લાઈનનું કામ ચાલુ છે ત્યારથી રસ્તો ખરાબ છે। આ રોડ ઘણા ટાઈમથી એટલો બધો ખરાબ છે કે જેથી કોઈ વાત છોડ દો। અમારા બાળકોનો સ્કૂલ, હોસ્પિટલ બધું આ રોડે છે, પણ આ રસ્તાનું કોઈ નિકારણ આવતું નથી। પ્લસ બીજી વાત એ કે ન્યૂ રાણીપથી સાબરમતી જવાનો જે રોડ છે એ ગન્નારું ઘણા વર્ષોથી મેં કહી છે કે આ ગન્નારાનું કંઈક નિકારણ કરો, પણ કોઈ વાત સાંભળતા નથી। મારું નામ કરણભાઈ દેસાઈ છે સાહેબ। આ રસ્તો લગભગ છેલ્લા 6-7 વર્ષથી થોડું ઠીકડું મારી જાય, થોડો રસ્તો કાપતા જાય, બરોબર છે। કાંઈક ચોમાસું આવે એટલે અમારા ગામમાં જવા માટે રાણીપમાં રસ્તો છે, ત્યાં આગળ સાબરમતી વાળો રસ્તો રામનગર આખો બ્લોક થઈ ગયો, ડીકેબી વાળો રસ્તો બ્લોક થઈ ગયો, બ્રિજ વાળો રસ્તો છે અમારે તો ત્યાં બી પાણી ભરાઈ જાય છે। એટલે આ તકલીફો સહજ કેટલા વર્ષોથી ચાલતી આવે છે। કદાચ તમને આ વિડીયો જોઈને લાગતું હશે કે આપણે મંગળ ગ્રહના દ્રશ્ય જોઈ રહ્યા છીએ, પરંતુ આ મંગળ ગ્રહ નહીં, પરંતુ ગુજરાતનું સૌથી સ્વચ્છ જે શહેરનો એવોર્ડ મળ્યો છે, સ્માર્ટ નગરી તરીકે ઓળખાય છે, તે સ્માર્ટ નગરી અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકામાં જ્યારે બી ચોમાસાની સિઝન આવે છે અને રસ્તા ઉપરથી રોડ ગાયબ થઈ જાય છે। આ જે રસ્તો જોઈ રહ્યા છો, ન્યૂ રાણીપથી કાળીગામને જોડતો રસ્તો, કે જ્યાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો જે છે અનેક વખત ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ આનું નિરાકરણ ક્યાંય ને ક્યાંય મહાનગરપાલિકા દ્વારા લાવવામાં આવતું નથી। ન્યૂ રાણીપથી કાળીગામને જોડતો રસ્તો અને ખૂબ જ મોટા પ્રમાણે કાળીગામના લોકો માટે અવર જવર માટે આ એક માત્ર રસ્તો છે, જેથી કરીને અનેક જે વ્યવહારો છે એ આ રસ્તા ઉપરથી થતા હોય છે। સ્થાનિકો પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે કે આનું નિરાકરણ જલ્દીથી લાવવામાં આવે, પરંતુ નિરાકરણ નથી આવતું। ફરિયાદ દાખલ કરવામાં આવે છે, ફરિયાદ કર્યા પહેલા જ જે સોલ્યુશન લાવવું જોઈએ એ સોલ્યુશન લાવ્યા પહેલા જ જે છે આ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે। આની ફરિયાદો પણ સ્થાનિક તંત્ર દ્વારા અનેક વખત કોર્પોરેશનમાં પણ કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનના પણ અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર છે, એ તમામને સૂચના આપવામાં આવી હતી અધિકારીઓને કે આ જે પણ રોડ તૂટ્યા છે તેને આગામી 1 સપ્તાહની અંદર તમામ રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવે, પરંતુ એ અધિકારી હોય કે ગુજરાતના મુખ્યમંત્રીનું પણ આ જે જાડી ચામડીના અધિકારીઓ છે તે માનતા ના હોય તેવું સ્પષ્ટપણે અમદાવાદ શહેરના રોડ ઉપર જોવા મળી રહ્યું છે। કેમેરામેન યોગેશ ઠાકર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।